આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીના આપઘાતનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે તો અનેક ખુલાસા થઈ રહ્યા છે। તો યુવતીએ પ્રાંગણમાં આત્મહત્યા કરી હતી। ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં જેમાં પોલીસે તપાસમાં ઢીલાસ કરતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। 15 દિવસથી વધુ સમય છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સુસાઇડ નોટમાં પ્રેમી પીઆઈ ખાચર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। પીઆઈ ખાચર સામે અનેક આક્ષેપો છતાં પણ હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં યુવતીએ આત્મહત્યા કરી હતી અને જેમાં પોલીસે તપાસમાં ઢીલાસ કરતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો 15 દિવસથી વધુ સમય છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સુસાઇડ નોટમાં પ્રેમી પીઆઈ ખાચર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પરંતુ હજી સુધી તેની ધરપકડ થઈ નથી। તો પીઆઈ ખાચર સામે અનેક આક્ષેપો છતાં પણ ધરપકડ કરવામાં આવી નથી। હજી પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસની તપાસમાં ઢીલાસ જોવા મળી રહી છે। પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા। તો અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં યુવતીએ આત્મહત્યાનો મામલો જેમાં સુસાઇડ નોટ લખી અને યુવતીએ આપઘાત કર્યો હતો। પોલીસ તપાસમાં ઢીલાસ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે હજી સુધી પીઆઈની ધરપકડ કરવામાં આવી નથી। કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી।